વાત કરીએ અગત્યના સમાચારની સાબરકાંઠાથી સમાચારો સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે સાબરકાંઠામાં પ્રાંતિજ નગરપાલિકાના કોર્પોરેટર પર હુમલો કરવામાં આવ્યો છે। કોર્પોરેટર ધવલ રાવલ અને ભાજપ શહેર પ્રમુખ વિજય પટેલ ઉપર સ્થાનિકો દ્વારા હુમલો કરાયો છે। ધવલ રાવલ અને વિજય પટેલને માર મારવામાં આવ્યો। સ્થાનિકો દ્વારા આ બંને ઉપર હુમલો કરવામાં આવ્યો છે। નગરપાલિકાના કોર્પોરેટર સાથે જ ભાજપ શહેર પ્રમુખ બંને ઉપર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો। આખરે સ્થાનિકોમાં એવા કયા મુદ્દાઓને લઈને રોષ હતો કે જેના કારણે આ હુમલો કરાયો તે મહત્વનું રહેશે। વિગતો મેળવીએ સંવાદદાતા અવનીશ ગોસ્વામી પાસેથી। અવનીશ, જાણકારી મળી રહી છે કે નગરપાલિકાના કોર્પોરેટર અને ભાજપ શહેર પ્રમુખ ઉપર સ્થાનિકોએ હુમલો કર્યો। આખરે એવા કયા મુદ્દાઓ હતા કે સ્થાનિકો આટલા રોષે ભરાયા? સ્થાનિકમાં જે ભોયવાસ વિસ્તાર આવેલો છે પ્રાંતિજ શહેરની અંદર, ત્યાં એક કોમ્યુનિટી હોલ બનાવવાનો હતો અને આ હોલને લઈને સ્થાનિકોને એ વિરોધ હતો કે અહીંયા હોલ ન બનાવવામાં આવે, કારણ કે ત્યાં નવરાત્રીનો ચોક આવેલો છે, ધાર્મિક સ્થળ આવેલું છે, જેને લઈને આ સ્થળના બદલે અન્ય સ્થળ પર આ હોલ બનાવવામાં આવે તેવી માંગ હતી। પરંતુ આમ છતાં પણ આ કોમ્યુનિટી હોલ બનાવવાનું કામગીરી શરૂ જ રાખવાના આવવાના કારણે જે ભોયવાસ જે વિસ્તાર છે તેમના જે કોર્પોરેટર તેમની ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો। શહેર ભાજપ પ્રમુખ છે, તેમના વાઇફ પણ કોર્પોરેટર છે ને તેઓનો પણ આ વિસ્તાર લાગતો હોવાના કારણે આ વિસ્તારની અંદર સ્થાનિકોએ તેમની ઉપર રોષે ભરાઈને હુમલો કર્યો હતો। આ ઉપરાંત જે પ્રાંતિજના ધારાસભ્ય છે તેમની ઓફિસે જઈને પણ આ રીતે રોષે ભરાઈને પોતાની માંગણી સ્વીકારવા માટે થઈને આ હુમલો કરવામાં આવ્યો હતો। જે કોઈ કાયદેસરના પગલાં લેવાયા છે? હાલ તો જે બંને કોર્પોરેટર છે તે અને અન્ય એક વ્યક્તિ, આમ કુલ 3 જણા જે છે તેઓને સીએચસી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવે છે અને ત્યારબાદ ત્યાં પોલીસે પણ તેઓની પાસેથી વિગતો મેળવવાની શરૂઆત કરી છે। જે લોકોએ હુમલો કર્યો છે તેમની વિરુદ્ધમાં કાર્યવાહી પણ કરવામાં આવશે। જી અવનીશ, આભાર માહિતી આપવા બદલ।